ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ મસ્ત વાતાવરણ છે. સવારના વાગ્યા છે 10:30 11 અને નીકળે અત્યારે સ્ટોરે. આજે કેમ કે મોસમ જોઈને આપણે ઈચ્છા થઈ ગઈ પિઝા બનાવવાની. તો ભાઈ બ્રેડ લાવી દીધી મોટી, પણ એક વસ્તુ રહી ગઈ છે, શિમલા મિર્ચ લાવવા રહી ગઈ છે. તો અત્યારે પાછા જઈએ સ્ટોરે લેવા. આખું ટાઉન ફરવાનું ખાલી મરચો લેવા માટે ભાઈ. તો નીકળે અત્યારે. અરુણભાઈ આવી ગયા, આપણે ઘેર જ આવ્યા છે આજે શનિ રવિ એન્જોય કરવા માટે. અને અમને તો તમે ઓળખો જ છો, આપણા જયમીનભાઈ, બરાબર. ફટાફટ નીકળે આવીએ અત્યારે. અને થોડી આમ છોટા આવી રહ્યા, પણ વાંધો નહીં. છત્રી એક જ લીધી, 3 જણા આવી. બે છત્રી ને? હા બસ 2 છત્રી ભાઈ. આપણે તો સીધા ગા કરીને છોડી મેલીશું, વરસાદ આવશે ને એટલે. બરાબર, નીકળે આવીએ. વાતાવરણ બધું કેવું એકદમ કણગોળ કર્યું તો ફેર વાંધો નહીં. નજીક જ સ્ટોર એટલે ભાઈ આપણે તો દૂર જવાની જરૂર નહીં. એટલે તો જઈએ, ફટાફટ લેતા આવીએ અને લઈને આવીને પિઝા બનાવવાનું ચાલુ કરીએ ભાઈ. ઘણા દિવસ પછી ઈચ્છા થઈ હતી અને અરુણભાઈને આવડે જ છે. અરુણભાઈ બધું અખતરો બહુ કર્યું, એટલે પિઝા બનાવીએ મસ્ત. અને વ્યૂ સારો છે ભાઈ, એટલે લાવો લઈ લેવાનો. આજના કે રવિવારે ઊંઘ્યા કશું પછી ખાવાનું એ ના રહે. એના કરતાં મસ્ત પિઝા બનાવી દઈએ આજે. અને ચલો અત્યારે ફટાફટ જઈએ. હવે શિમલા મિર્ચ લેતા આવીએ, કટિંગ બટિંગ કરીએ ઘેર. હજી બધું બાકી છે, પણ લાવવાનું બાકી તો મરચો એટલે લેતા આવ્યા. ચીઝ બીઝ બધું આવી ગયું છે, બરાબર. તો ફટાફટ લઈને પછી શરૂઆત કરીએ ભાઈ. આ ખાલી 3 મરચો લેવા માટે 3 માણસ, આ 2 અને આપણે આ ખાલી 3 મરચો લેવા માટે. વિચાર કરો મરચાની વેલ્યુ કેટલી હશે, વિચાર કરો. એટલે હવે જઈને બનાવીએ, જોઈએ, ટ્રાય કરીએ કે આ બન્યું હા ના, બરાબર. અને ફરતા નીકળાઈએ. આ કાકા આગળ મસ્ત કુકલિયું લઈને જાય છે. પણ ભાઈ આવી રીતના બધા નીકળી જાય. ઠંડુ વાતાવરણ હોય ને એટલે ગરમીમાં કોઈ બહાર નહીં નીકળે. ઠંડુ હોય ને તો થોડા દેખાય, બાકી આમ તો દેખાતા જ નહીં અમૂળદા. ચલો ફટાફટ નીકળીએ. લઈ લીધા છે જે લેવા આવ્યા હતા, બરાબર. તો ભાઈ આપણે ડુંગળી કટિંગ કરવા બેસીએ આવીએ. પિઝામાં નાખવા માટે જો આવી રીતના મોટા સાલડો કરી દીધો, બરાબર. સેમ એનું આવી રીતના એ જ, અને ટોમેટાનું આવી રીતના મોટો કરી દઈશું, બરાબર. અને બેઝ બનાવવા માટે આપણે બ્રેડ લાવી દીધી છે મોટી. એની લગભગ 4 કરીશું, જો મોટો પીઝો કરવો હોય તો એ રીતના કરીને સેટિંગ કરીશું. અત્યારે તો ડુંગળી કટિંગ થાય છે, બધું કટિંગ કરીને ભાઈ તમને બતાવીએ શું છે શું નહીં. ચલો. ભાઈ બધું કટિંગ કરી દીધું છે. જો ડુંગળી, શિમલા મિર્ચ, મકાઈ આવી ગઈ, ટમેટો આવી ગયો, બરોબર. આ બધું મિક્સ કરી છે ચટણી, બરોબર. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સિક્રેટ ચટણી. હા, સિક્રેટ ચટણી છે ભાઈ. યારી આપણા દાદાજીએ આપેલા. અમારા દાદા બનાવતા હતા. હવે અમારા જમીનભાઈ બનાવે છે. આપણા જમીનભાઈ આવું બનાવું. પહેલા અમારા દાદા બનાવતા, એટલે જમીનભાઈની રેસીપી. તમારે એડ્રેસ, તમારે જમીનભાઈ એડ્રેસ કોઈ લેવું હોય તો સિક્રેટ મસાલા. વાહ ભાઈ વાહ, લાયા લાયા. જો અરુણભાઈ બધું ગોઠવવાનું ચાલુ કર્યું છે. અને આપણું ચીઝ ને બધું ક્યાં છે ને ફ્રિજમાં, એરિયો આવું નાખીએ, બરોબર. જોતો હોય તો સાવરપુર રૂમ નંબર 10, બરોબર. આ ભાઈ એક બોલ્યા એડ્રેસ આપણું, જાવરમાં આવી જવું, બરાબર. હવે જો બધું ચાલુ કર્યું છે ફટાફટ. ચીઝ, હા, સ્લાઈસ, પનીર, પનીર ટોફી એટલે કો અમને ખબર નહીં પડે ભાઈ. પનીર અને એમાં બી ફ્લેવર આવે. આ મેરિનેટેડ વાળું છે, તમારે બસ ખોડવાનું અને પીસીસ કરવાનું અને ખાવાનું, બરાબર. ડોબરે ભાઈ આ પહેલી વાર જોયું મેં તો. સરસ. ચલો ભાઈ, હા જો પનીરની કટકા કરી નાખ્યા. જોઈએ હવે આગળ છે ને મેલ્ટ બેલ કરવાનું બતાવીએ. આટલી આઈટમ નાખીએ આપણે ભાઈ. આ પનીર ટોફુ હોય રહ્યું, ચીઝ બીઝ નાખીને એક મેલ્ટ કરવા મૂકીએ. જોઈએ ચોટી જાય શું થાય, પહેલાં જોઈ લઈએ એકાદી, બરોબર.
અને અરુણભાઈ આ બધું લઈને આવ્યા ભાઈ, બધું જેટલી વસ્તુ છે ને બધું અરુણભાઈ લઈને આવ્યા. અને કાલ વરસાદમાં આવતા હતા એકલા હેડીન, એ તો બધું થોડું થોડું એમનું વસ્તુ બધી પલળી જઈ હતી, પણ આ બધું સેફ સાઈડ છે. અત્યારે આવું જોઈએ, એક મૂકી છે, શું થાય કેટલા ટાઈમમાં થાય બહાર આવે એટલે બતાવીએ તમને. ભાઈ આ બનાવી દીધી આપણે, એક બહાર કાઢી છે, સક્સેસફુલ બની ગઈ છે. અને હવે આ બધું ઉપર નાખીએ છીએ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ને બધું, જે પછી આપણી ઈચ્છા હોય ભાઈ એટલું નખાય. બરાબર. હા ભાઈ, અમે આમ કરીને આમ કેવી રીતના જમીનભાઈ બતાવજો કેવી રીતના નાખવાનું. એ હા હા એ રીતના નાખવાનું. એ તો મેઠું નાખતા યાર, આયર્યું નહીં. આ તો બધું આજુબાજુ પડે, વચ્ચે કોઈ ના આવે. જોજો શું અરુણભાઈ ક્યાં? હા દોબરે, ચલો સરસ સરસ, જોરદાર ભાઈ, એન્જોય કરીએ મસ્ત. જો બહાર વરસાદ ચાલુ છે થોડો થોડો, બરોબર, વાતાવરણ બી જોરદાર છે, સાથે આ બી બરાબર. હા બહુ એક પેલો પહેલો ટ્રાય કર્યો એક જ બ્રેડનો કર્યો તો, હવે સીધી 4 જાય છે ભાઈ. આ મકઈ આમાં નાખજો, જવા દો. મકઈ તો પહેલી ભાઈ આપણે મકઈ ફેવરેટ છે, જવા દો તમે ત્યાં ફૂલ ચોફેર ફેરવતા. હવે આરે આખું મૂકી પેલા અંદર જોઈએ હવે શું કેવું થાય છે. ચાંદનો ટેસ્ટ કરીએ હવે કેવી રીતનું શું થાય. બાકી આટલી જ બધી. આ ચટણી ભાઈ જોરદાર બની છે, અમે ટેસ્ટ બી પેલી તો ખાઈ ગયા, બહાર કાઢીને એવી જ ખાઈ ગયા. આ જમીનભાઈ કોઈ ખાધ્યા વગર તો કે મેં નહીં ખાયા, તે સીધી કાપીને આલી જ પાડી બધાએ. તો બધું નક્કી હવે જોઈએ બહાર આવે ને એટલે. ચલો અલા જમીનભાઈ આવી રહ્યા તો ના જોવાની હોય પીઝાની. હા ભૂખ્યા ત્યાં જોઈએ બેહી રહ્યા હોય કે ચેણા થઈ જાય ને ચેણા બહાર કાઢું, હે બળી ના જાય એટલે કે ભાઈ ભૂખ લાગી એમ કયો સાચું બોલો. કુછ તો ગડબડ હે ભાઈ, પેટમાં ગડબડ નહીં પણ ઉધર ગડબડ હે. રાહ જોઈ રહ્યા કે ચેણા થાય, ચેણા સીધી બહાર કાઢું. હવે ઊભા થઈ ગયા, જો આ વિડીયો ચાલુ કરી ઊભા થઈ ગયા ભાઈ. આ બાદ કામ તો કાજ ચાલુ જ છે, એવી જેવું બહાર નીકળે એટલે બીજી આલી પાડીએ. જો રેડી થઈને આવી ગઈ એકદમ, કેવી થઈ ગઈ મસ્ત. ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી દીધી છે, અને બીજી હજી તો નાખીએ, હજી ટોમેટો સોસ આવશે એટલે ભાઈ મજબૂત રેડી. આમ સ્વાદ એવો આવે છે ભાઈ જોરદાર, આમ મજા આવી ગઈ એમ. ચલો હવે આલી જ પાડીએ સીધી ખાવા જ મંડે. વરસાદ ચાલી રહ્યો મસ્ત, અને આ પીઝાનું જો જોરદાર ચાલી રહ્યું છે આપણું ખાવા પીવાનું. અરુણભાઈ પીવાનું હોય તમે ચાલુ રાખજો. એક નંબર ભાઈ વરસાદ. હા જો આવો કે જો નકર બધા ફોટો જોરદાર ભાઈ. વરસાદના સાથે મોજ. તો ભાઈ મસ્ત ખાઈ ભાઈ પેટ ફૂલ કરી દીધું. પેટ ફૂલ થઈ ગયું, ચાલવા નીકળ્યા આવીએ. હા જો વાતાવરણ બી મસ્ત છે, અને શું બધું હવે વરસાદ આવીને હવે બંધ થઈ ગયો એટલે નીકળ્યા આવીએ બહાર. અરુણભાઈ, જમીનભાઈ બધા નીકળ્યા છીએ ભાઈ. હવે મસ્ત ઠંડક જેવું લાગી રહ્યું છે. અને આમાં માસી આ કૂતરો લઈને આવો જો, ખાલી પડાઈ જાવ કૂતરો ને એટલે ભાઈ આવું જો ઠંડક હતી. કીધું ઓટો બોટો મારીએ અને શાંતિ થોડું ફરીએ, કેમ કે કાલ પાછું સોમવાર એટલે કાલ પાછી કંપની ચાલુ બરાબર. એટલે નીકળ્યા આવીએ બહાર, પછી રૂમે પહોંચીને રાતનું ખાવાને બનાવવાનું તૈયારી પછી રાતની કરીએ. ચલો તો ભાઈ બહાર ફરીને રૂમે આવી ગયા પાછા, અને રાત્રે જમવાનું બી થઈ ગયું હતું. પછી હવે શાંતિથી હવે વિડીયો એડિટ કરીશું આવ્યો, અને પછી ઊંઘવાની તૈયારી. બીજા દાડથી હવે ચાલુ નોકરી પાછી. શનિ રવિ આવશે એટલે પાછો બ્લોગ આવશે. હવે કેવું થઈ ગયું છે, બધાને રિપ્લાય આપવામાં વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં મળતો ભાઈ, એટલે શનિ રવિ આવે એમ બને એમ હું વિડીયો ઉતારી જ લઉં છું. અને પછી સોમથી શુક્રમાં નોકરી બી ચાલુ હોય ને, ચાલુ નોકરી બી બધાને રિપ્લાય કરું છું બરાબર. એટલે અત્યારે વિડીયો એડિટ કરી દઈએ અને પોસ્ટ કરી દઈશું પછી, એટલે આવી જશે. અને હું કોમેન્ટ કરો પાછું બીજું કયો વિડીયો લાવો છે. આપણે એક શોર્ટ્સ બનાવવાનું બાકી છે ભાઈ, અહીંયા કપડાનું પેલું ધોવાનું કઈ રીતનું હોય છે એનું એક શોર્ટ્સ બનાવી દઉં હું. કાં તો મારો વિચાર એવો છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર શોર્ટ્સ રીલ બનાવવાનું ચાલુ કરું, કે જેથી આવી રીતના તમને નાની મોટી ઇન્ફોર્મેશન તો ત્યાં જ મળી રહે. એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવો ના પડે આપણે. એ વિડીયો તો ખાલી આપણી અહીંની લાઈફ કલ્ચર કેવું છે એ બતાવવા માટે જ છે. આપણે એવું કોઈ નહીં કે ભાઈ જોબ રિલેટેડ કશું એના બાબતે નથી, પણ આ તો તમને જે પ્રશ્નો હોય છે ભાઈ એમના આન્સર આપણે આપીએ તો તમને બી થોડું સારું લાગે.
અને થોડું લાગે કે ના ભાઈ અહીંયા અવાય ના અવાય બધું તમને ખબર પડતી રહે. બાકી મારો વિચાર છે ઇન્સ્ટાગ્રામના શોર્ટ્સ ચાલુ કરવાની, તો જોઈએ હવે કેવી રીતનું હોય છે. કેમ કે ટાઈમ મળે એ પ્રમાણે ભાઈ અહીંયા બધું એડ, કેમ કે તમે ખાવા પીવાનું બધું આપણે જાતે કરવાનું, એટલે તમે વિચાર લો કે ભાઈ એક માણસ ભાઈ કેટલું કરે, વિડીયો શૂટ કરે, એડિટમાં બી હમણાં અડધો કલાક જતો રહે બરાબર. એટલે એડિટ કરે કે પછી ખાવાનું બનાવે, એટલે ભાઈ અત્યારે થોડો ટાઈમનો આગું પાછું હોય. અને ઓવર ટાઈમ બી અત્યારે મળે છે, એટલે હવે ઓવર ટાઈમ કરવા જઈએ એટલે તો શનિ રવિનો દાડો બી જતો રહે બરાબર. પણ વાંધો નહીં, આપણે જેટલું બને એટલું ટ્રાય કરીશું, બધાને રિપ્લાય આપીશું. થોડા લેટ મળશે પણ રિપ્લાય બધાને આપીશું બરાબર. બાકી ચલો તાર મળીએ બીજા વિડીયોમાં. સારા એવા કોમેન્ટ કરજો, વિડીયો ગમ્યો હતો અને લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વિડીયોમાં મળીએ, ચલો જય માતાજી.